સુરતના ઉધનામાં ફાઇનાન્સની ઓફિસ બહાર ફાયરિંગ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું। સુરતમાં ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરનાર 6 પૈકીના 4 આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે। જે 4 આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું। એક આરોપીની પેન્ટ જાહેરમાં ભીની થઈ ગઈ હતી। સુરત ડીસીબી અને ઉધના પોલીસે આરોપીઓની અટકાયત કરી સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું। જેમાં ગુનાના આરોપીઓ મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું। એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘૂસી ગઈ હતી। ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાની વાત ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી। ઉધનામાં વેલકમ પાન સેન્ટરની નજીક નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રની ફાઇનાન્સની ઓફિસની બહાર ગુરુવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી। બાઇક સવાર 2 હુમલાખોર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા। બંનેને શોધવા પોલીસ સીસીટીવીથી તપાસ શરૂ કરી છે। એક ખાલી બુલેટ મળતા પોલીસને 1 રાઉન્ડ ફાયરિંગ થયાનું લાગ્યું હતું। શહેરમાં નાકાબંધી કરી હુમલાખોરને પકડવા પોલીસે નજીકના દુકાનદારોના નિવેદન લીધા હતા। પૈસાની લેતી દેતી બાબતે ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 7 વર્ષ પૂર્વે સ્પેશિયલ બ્રાન્ચમાંથી એએસઆઈ તરીકે નિવૃત્ત થનાર સુરેશ પવારનો પુત્ર દીપક આરાધ્ય કોર્પોરેશનના નામે ફાઇનાન્સનું કામ કરે છે। દીપક વીસીની જેમ અંદરોઅંદર સભ્યોને વ્યાજે નાણાં આપતો હતો। ઘટના સમયે દીપક તેના મિત્રો સાથે ઓફિસમાં બેઠો હતો। હુમલાખોરોએ ફાયરિંગ કરતા બુલેટ જાળ સાથે અથડાઈને ઓફિસમાં ભગવાનના ફોટાને અડી હોવાની વાત સામે આવી હતી। બાઇક સવાર હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થયા હતા। ફાઇનાન્સ સેન્ટરના નાના ભાઈએ જણાવ્યું હતું કે મારા મોટો ભાઈ દીપક પવારની આરાધ્ય કોર્પોરેશન પાસે સાંજે સ્પ્લેન્ડર બાઇક પર 2 જણા આવ્યા હતા। બેમાંથી એક શખ્સે બંદૂક બહાર કાઢી પહેલા તેમાં ગોળી નાખી હતી, પછી અચાનક તેણે ફાયરિંગ કર્યું હતું। અમે બહાર નીકળ્યા પછી એક મહિલાએ અમને કહ્યું કે 2 જણા આવ્યા હતા અને બંદૂક કાઢીને સીધું ઝાડ પર ફાયરિંગ કર્યું હતું। પહેલા ગોળી ઝાડ પર વાગી, પછી ઝાડ પરથી વાગીને ઓફિસમાં આવી હતી। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।